एलजीटी वेल्थ इंडिया गुजरात मास्टर्स का आयोजन वडोदरा शहर में जल्द ही होने जा रहा है, जिसके मद्देनजर पत्रकार परिषद का आयोजन कर इस बारे में ज्यादा जानकारी मुहैया करवाई गई थी। ऑल इंडिया पिकल बॉल एसोसिएशन के नेतृत्व के तहत पिकल बॉल एसोसिएशन ऑफ गुजरात की ओर से 21 से लेकर 23 मार्च के दौरान एलजीटी वेल्थ इंडिया गुजरात मास्टर्स का आयोजन वडोदरा शहर में होने जा रहा है। वडोदरा में स्ट्रोक्स की ओर से थर्ड शॉट बाय स्ट्रोक्स न्यू अलकापुरी पर यह आयोजन होने जा रहा है, जिसमें 29 कैटेगरी में 300 से ज्यादा एंट्रीज आई है। ये टूर्नामेंट गुजरात में अब तक की सबसे बड़ी राज्य कक्षा की पिकल बॉल इवेंट बनने जा रही है। तब इस बारे में पत्रकार परिषद का आयोजन किया गया था। टूर्नामेंट को लेकर ज्यादा जानकारी मुहैया करवाई गई थी। રોનક મહેતા છે, હું પિકલ બોલ એસોસિએશન ઓફ ગુજરાતનો સેક્રેટરી છું। આ ગુજરાતની સૌથી મોટી પિકલ બોલ ચેમ્પિયનશિપ થર્ડ શોટ બાય સ્ટ્રોક્સ વડોદરામાં થઈ રહી છે, જે 21 માર્ચથી 23 માર્ચમાં કન્ડક્ટ થવાની છે। 300થી વધુ પાર્ટિસિપન્ટ્સ આવી રહ્યા છે ગુજરાત, મહારાષ્ટ્ર, એમપીથી, અને ઘણા બધા સ્પોન્સર્સનો સપોર્ટે મળ્યો છે। અમારા મેઇન સ્પોન્સર એલજીટી વેલ્થ ઇન્ડિયા અને કો સ્પોન્સર કેપીજીયુ, ફોલોડ બાય ઓલ આર ચેનલ પાર્ટનર્સ. વી આર વેરી થેન્કફુલ ટુ ધેમ. અને ધીસ ટોર્નામેન્ટ ઇઝ ઓનલી અ પ્રૂફ કે આ સ્પોર્ટ ઘણી સેલિબ્રેટ થઈ રહી છે, અને ઇટ ઇઝ ગિવિંગ લોટ ઓફ પ્લેયર્સ ઓપોર્ચ્યુનિટી ટુ પરફોર્મ એન્ડ એન્જોય ધ સ્પોર્ટ. 300થી વધુ પ્લેયર્સ આવી રહ્યા છે ગુજરાત, મહારાષ્ટ્ર અને એમપીથી, અને ક્રાઇટેરિયામાં અલગ અલગ ક્રાઇટેરિયાઝ છે. જે લોકો બિગિનર્સ છે એ લોકો માટે પણ કેટેગરીઝ છે. 25થી વધુ કેટેગરીઝ અમારી પાસે છે, અને પ્રોફેશનલ્સ જે છે, જે લોકો બહુ વખતથી રમી રહ્યા છે, જે લોકોને પ્રોફેશનલ પિકલ બોલમાં આગળ વધવું છે, એ લોકો માટે પણ અમારી પાસે ઘણું પ્લેટફોર્મ છે, સો દેટ દે કેન હેવ અ વેરી હેલ્ધી કોમ્પિટિશન. અને બધા જે પરફોર્મ કરશે એમને ઇન્ટરનેશનલ રેન્કિંગ પોઈન્ટ્સ મળશે, સો દેટ એ લોકો આગળ જઈને ઇન્ટરનેશનલ સ્ટેજ પર પણ સારું પરફોર્મ કરી શકે. નવા પ્લેયર માટે અમારી પાસે ઘણા બધા પ્રોગ્રામ્સ છે, જેમાં અમારા એઆઈપીએ દ્વારા જે કોચિસ છે, સર્ટિફાઈડ કોચિસ છે, એ લોકો માટે અમારી પાસે પીએજી લેબ્સ કરીને એક ઇનિશિયેટિવ છે, અને અગર એમને કોચિંગની જરૂર હોય તો દે કેન રીચ આઉટ ટુ અસ, અને વી વિલ મેક શ્યોર દેટ દે ગેટ એક્સેસ ટુ ધ રાઇટ કાઇન્ડ ઓફ કોચિંગ. ગુજરાત માસ્ટર્સ 300 એક સ્ટેપિંગ સ્ટોન છે ગુજરાત પિકલબોલ પ્લેયર્સ માટે, અને અમે આ એવી કોશિશ સાથે આવીએ છીએ કે વધારે ને વધારે લોકો પિકલબોલને એઝ અ ગેમ જોવા લાગે. દે કેન મેક અ પ્રોફેશનલ કરિયર આઉટ ઓફ ઇટ. એના જે પણ બનતા પ્રયત્નો છે અમારાથી થાય છે કે પ્લેયર્સને અમે સપોર્ટ કરીએ, એમને ઇન્ટરનેશનલ સ્તર ઉપર મોકલીએ રમવા માટે, એ લોકોને સ્પોન્સર કરીએ અગર એ લોકોને ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ્સ હોય તો, અને બીજી કોઈ પણ હેલ્પ જોતી હોય કોચિંગ વાઇઝ અથવા ટોર્નામેન્ટ ડિટેલ્સ વાઇઝ, તો એના માટે અમે લોકો છે. આપણે કોશિશ ચાલુ છે, એઆઈપીએ ઇઝ ઇન ટોક્સ વિથ એવરીવન કે 2036માં જ્યારે ઇન્ડિયામાં ઓલિમ્પિક્સ થાય તો પિકલબોલ ત્યાં સુધીમાં ઓલિમ્પિક્સમાં આવી જાય, અને અમારો પ્રયત્ન એ છે કે આપણી પાસે એવા સારા પ્લેયર્સ હોય કે ઓલિમ્પિક્સમાં વી કેન પરફોર્મ એન્ડ ગેટ મેડલ્સ ફોર અ કન્ટ્રી. બિલકુલ અમે લોકો એસસીજી સાથે વાત કરી રહ્યા છે. વી આર ટ્રાઇંગ કે અમે લોકો એક ગવર્નિંગ બોડી બની જઈએ પિકલબોલમાં, અને વી કેન હેલ્પ પ્લેયર્સ, મોર એન્ડ મોર પ્લેયર્સ આપણે નેશનલ છે, ઇન્ટરનેશનલ રમવા જાય. એઆઈપીએ તો સ્પોન્સર કરે જ છે, જેમ હમણાં જે એક પટાયામાં વર્લ્ડ પિકલબોલ ચેમ્પિયનશિપ થઈ ત્યાં આપણા એઆઈપીએના ઘણા બધા પ્લેયર્સ ગયા હતા જે સ્પોન્સર્ડ હતા આપણાથી. સો એવી રીતે હવે મારા ગુજરાતને અમે લોકો ઉપર અપસ્કેલ લાવવા માંગીએ છીએ. સો એના બધા જ પ્રયાસો અમે ચાલુ રાખ્યા છે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।